નમસ્કાર. ચાલો આજે એક એવી તકલીફ વિશે વાત કરીએ જે લગભગ આપણા બધાની જિંદગીનો ભાગ બની ગઈ છે. ગરદન અને ખભાનો દુખાવો. ખાસ કરીને આપણા આજના ડિજિટલ જમાનામાં જ્યાં કલાકો સુધી સ્ક્રીન સામે બેસવું સામાન્ય છે, આ દુખાવો જાણે એક નવી મહામારી બની ગયો છે. પણ ક્યારે વિચાર્યું છે કે આખરે આ ગરદન દુખે છે કેમ? એવું તે શું થાય છે કે આ દુખાવો આપણો પીછો જ નથી છોડતો? ચાલો આજે આ સવાલના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરીએ. અને જવાબ, સાચું કહું તો, આપણી આંખોની સામે જ છે. આપણા હાથમાં રહેલા ફોનમાં અને આપણી સામે રહેલા લેપટોપમાં. આજે કલાકો સુધી સ્ક્રીન સામે આપણું માથું ઝૂકેલું રહે છે ને, બસ એ જ આ દુખાવાનું સૌથી મોટું કારણ છે. આ ખરેખર આપણા આ ડિજિટલ યુગની જ એક દેન છે. તો આજના આ ચર્ચામાં આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો સમજીશું કે આ સમસ્યા આટલી સામાન્ય કેમ છે. પછી એના મૂળ કારણો શું છે એ જાણીશું. લક્ષણો ક્યાં છે અને ક્યારે ચિંતા કરવી જોઈએ એ પણ જોઈશું. અને હા, સૌથી અગત્યનું, એની સારવાર અને ઘરે કરી શકાય એવી કસરતો વિશે પણ વાત કરીશું. અને છેલ્લે ભવિષ્યમાં આ તકલીફથી કેવી રીતે બચી શકાય એના પર પણ નજર નાખીશું. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે ગરદન અને ખભા અલગ અલગ નથી. એ બંને એકબીજા સાથે સ્નાયુઓ અને નસોના એક જટિલ નેટવર્કથી જોડાયેલા છે. તમે સમજો કે એક ટીમની જેમ કામ કરે છે. એટલે જ જ્યારે ગરદનમાં કોઈ તકલીફ થાય ને, તો એની અસર સીધી ખભા પર દેખાય છે અને ખભાનો દુખાવો ગરદન સુધી પહોંચી જાય છે. ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે આ દુખાવાના મુખ્ય વિલન કોણ છે. એવા કયા કારણો છે જે આ બધી તકલીફ ઊભી કરે છે? આ શબ્દ આજકાલ બહુ જ ચલણમાં છે, ટેક્સ્ટ નેક. નામ પરથી જ ખબર પડી જાય છે ને. કલાકો સુધી ફોનમાં માથું નાખીને ટેક્સ્ટિંગ કરવાથી કે વિડીયો જોવાથી જે ગરદન પર સ્ટ્રેસ આવે છે, એ જ છે આ ટેક્સ્ટ નેક. આનાથી આપણું માથું સતત આગળની તરફ ઝૂકેલું રહે છે, જેને ફોરવર્ડ હેડ પોસ્ચર કહેવાય છે. અને બસ અહીંથી જ બધી સમસ્યા શરૂ થાય છે. અને આ આંકડો તો જુઓ, 5 ગણો. માની શકો છો, આપણું માથું જ્યારે સીધું હોય ત્યારે એના પર જે વજન આવે છે એના કરતાં 5 ગણું વધારે વજન ગરદનના સ્નાયુઓએ ઉઠાવવું પડે છે જ્યારે આપણે ફોનમાં જોતા હોઈએ. જરા વિચારો, આ તો જાણે ગરદન પર એક નાનકડા બાળકને સતત બેસાડી રાખવા જેવું થયું. પણ હા, બધો વાંક ખાલી ફોનનો નથી હો. બીજા પણ ઘણા કારણો છે. જેમ કે ક્યારેક અચાનક ગરદનમાં ઝટકો લાગી જાય કે પછી સતત સ્ટ્રેસમાં રહેવાથી પણ સ્નાયુઓ ખેંચાઈ જાય છે. ઉંમર સાથે થતો ઘસારો એટલે કે સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ, ગાદી ખસી જવી કે પછી ફ્રોઝન શોલ્ડર જેવી ખભાની પોતાની સમસ્યાઓ. અરે, ખોટા ઓશિકા પર સૂવાથી પણ સવારમાં ગરદન જકડાઈ જાય છે. તો પછી ખબર કેવી રીતે પડે કે આ સામાન્ય દુખાવો છે કે પછી કંઈક ગંભીર છે? આપણું શરીર આપણને અમુક સિગ્નલ આપે છે. ચાલો જોઈએ કે એ કયા ચેતવણીના સંકેતો છે જેના પર આપણે ધ્યાન આપવું જ જોઈએ. જુઓ, જો ગરદન અને ખભામાં દુખાવો સતત રહેતો હોય, મટવાનું નામ જ ન લેતો હોય, માથું આમ તેમ ફેરવવામાં પણ તકલીફ પડતી હોય, ક્યારેક હાથમાં કે આંગળીઓમાં નબળાઈ લાગે કે પછી ઝણઝણાટી કે ખાલી ચડતી હોય, અને હા, માથાનો દુખાવો જે ગરદનની પાછળથી શરૂ થતો હોય, આ બધા લક્ષણોને હળવાશમાં ન લેવા જોઈએ. ચાલો હવે બધી સમસ્યાઓની વાત થઈ ગઈ. હવે વાત કરીએ એના સમાધાનની, રાહતની વાત કરીએ. કારણ કે સારા સમાચાર એ છે કે આનો ઈલાજ છે, અને એ પણ આપણા હાથમાં જ છે. ચાલો કેટલીક કસરતો અને સારવારની પદ્ધતિઓ વિશે જાણીએ. જ્યારે દુખાવો વધારે હોય ત્યારે ફિઝિયોથેરાપી એકદમ સચોટ ઉપાય છે. કેમ? કારણ કે ફિઝિયોથેરાપિસ્ટ ફક્ત દુખાવાની દવા નથી આપતા, એ લોકો દુખાવાના મૂળ કારણ સુધી પહોંચે છે. એ લોકો મેન્યુઅલ થેરાપી અને પોશ્ચર સુધારણા જેવી ટેકનિકથી સમસ્યાને જડમૂળથી દૂર કરવાનું કામ કરે છે. ચાલો હવે કેટલીક કસરતો જોઈએ જે ઘરે પણ આરામથી કરી શકાય છે. પહેલી છે નેક સાઇડ સ્ટ્રેચ. બસ આરામથી સીધા બેસો. હવે ધીમે ધીમે તમારા જમણા કાનને જમણા ખભા તરફ લઈ જાઓ, જ્યાં સુધી હળવું ખેંચાણ અનુભવાય ત્યાં સુધી. લગભગ 20 સેકન્ડ માટે રોકાઓ અને પછી આ જ રીતે ડાબી બાજુ કરો. બીજી કસરત છે શોલ્ડર રોલ્સ. આ તો એકદમ સહેલી છે. બસ આરામથી બેસીને બંને ખભાને એકસાથે પાછળની તરફ ગોળ ગોળ ફેરવો, 10 વાર પાછળ અને પછી 10 વાર આગળની તરફ. આનાથી ખભામાં લોહીનું પરિભ્રમણ વધશે અને જકડામણ દૂર થશે. હવે આવે છે સૌથી મહત્વની કસરત, ચિન ટક્સ. આ ટેક્સ્ટ નેક માટે તો રામબાણ ઇલાજ છે. સીધા બેસીને સામે જુઓ અને પછી તમારી દાઢીને પાછળની તરફ ખેંચો, જાણે તમે ડબલ ચિન બનાવી રહ્યા હો. થોડું વિચિત્ર લાગશે, પણ આનાથી તમારી ગરદનની પોઝિશન સુધરે છે.
5 સેકન્ડ હોલ્ડ કરો અને પછી રિલેક્સ. અને છેલ્લી કસરત છે શોલ્ડર બ્લેડ સ્ક્વીઝ. સીધા બેસો અથવા ઊભા રહો. હવે કલ્પના કરો કે તમારી પીઠ પાછળ 2 ખભાની વચ્ચે એક પેન્સિલ છે અને તમારે એને પકડવાની છે. બસ એ જ રીતે તમારા બંને શોલ્ડર બ્લેડ્સને એકબીજાની નજીક લાવો. 5 સેકન્ડ માટે પકડી રાખો. સારું, કસરતો તો કરી લીધી, પણ કહેવાય છે ને કે ઈલાજ કરતાં સાવચેતી સારી. તો ચાલો હવે એ જોઈએ કે ભવિષ્યમાં આ દુખાવો પાછો ન આવે એના માટે આપણે શું કરી શકીએ. કેટલીક સારી આદતો કેળવવી પડશે. આ કેટલીક નાની નાની પણ ખૂબ જ કામની વાતો છે. જેમ કે કમ્પ્યુટર પર કામ કરતી વખતે સ્ક્રીનને હંમેશા તમારી આંખોના લેવલ પર રાખો. ફોન વાપરતી વખતે એને નીચે નહીં પણ આંખોની સામે રાખીને વાપરો. દર 45 મિનિટે એક નાનો બ્રેક લો. રાત્રે સૂતી વખતે યોગ્ય ઓશિકું વાપરો. અને હા, પૂરતું પાણી પીતા રહો. પણ એક બહુ જ અગત્યનો સવાલ: ક્યારે આ બધી ઘરેલું કસરતો અને ઉપચારોથી આગળ વધીને ડૉક્ટર પાસે જવું જોઈએ? આ બાબતમાં બિલકુલ મોડું ના કરતા. જો તમારો દુખાવો કોઈ અકસ્માત કે પડી જવા પછી શરૂ થયો હોય, જો હાથમાંથી વસ્તુઓ છૂટી જતી હોય, એટલી નબળાઈ લાગતી હોય, જો દુખાવો રાત્રે વધી જતો હોય અને ઊંઘ બગાડતો હોય, અથવા તો તાવ સાથે ગરદનમાં સખત જકડામણ હોય, તો તરત જ ડૉક્ટરને મળો. આ બધા રેડ ફ્લેગ્સ છે. તો છેલ્લે બસ એટલું જ કહીશ કે આ સમસ્યામાંથી ચોક્કસપણે બહાર આવી શકાય છે. બસ જરૂર છે સમયસર સારવારની, જીવનશૈલીના થોડા ફેરફારની અને નિયમિત કસરતની. જો આટલું કરીશું તો ગરદન અને ખભાના દુખાવામાંથી કાયમ માટે છુટકારો મેળવી શકાય છે. તો ચાલો આજથી જ એક નાનકડી શરૂઆત કરીએ આપણી ગરદન અને આપણા સ્વાસ્થ્ય માટે.